પ્રજાસત્તાક દિવસની સોનેરી પ્રભાત આપ સૌ ગુરુજનો, સરપંચ શ્રી, વિદ્યાર્થી ભાઈઓ બહેનો તેમજ મારા ગ્રામજનોને નમસ્કાર અને વંદન। આપ સૌ જાણો છો કે દર 26મી જાન્યુઆરીના દિવસે ધ્વજવંદન ગામની ભણેલી દીકરીના હસ્તે દીકરીને પ્રણામ દેશને નામ અંતર્ગત કરવામાં આવે છે। તો આજે હું દીકરી વિશે થોડુંક કહીશ। અમારા ગામના સરપંચ શ્રી સાંગાભાઈ, અમારી શાળાના આચાર્ય શ્રી દિવ્યેશ સર, માધ્યમિક શાળાના આચાર્ય શ્રી જાગૃતિ મેડમ, અહીંયા પધારેલા મહેમાનો, શિક્ષકો, વડીલો, ભાઈઓ બહેનો તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કોડિયેટર આરુષિ હીરાભાઈ। હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। હું આજે તમને દીકરી વિશે બે શબ્દ કહેવા માંગુ છું, તો મને આશા છે કે આપ સૌ શાંતિપૂર્ણ સાંભળશો। દીકરો શબ્દ છે, દીકરી અર્થ છે, દીકરો સંસ્કાર છે, દીકરી સંસ્કૃતિ છે, દીકરો આંખ છે, દીકરી બાગ છે, દીકરો દવા છે, દીકરી દુઆ છે, દીકરો ભાગ્ય છે, દીકરી વિધાતા છે, દીકરો પ્રેમ છે, દીકરી પૂજા છે। એટલા માટે તો લોકો કહે છે કે દીકરી એક તુલસીનો ક્યારો છે। એટલા માટે તો લોકો કહે છે કે દીકરી એક તુલસીનો ક્યારો છે। વૃક્ષ વિનાની વેલડી, ચંદ્ર વિનાની રાત, વૃક્ષ વિનાની વેલડી, ચંદ્ર વિનાની રાત, દીકરી વિનાનો સંસાર થઈ જશે બરબાદ, દીકરી વિનાનો સંસાર થઈ જશે બરબાદ। દીકરી તને શું કહું, દીકરી તારા સૌભાગ્યનો કંકુ આજ ઘોરી લાવ્યો છું। વિધાતાએ જે લખ્યું તે સરનામું શોધી લાવ્યો છું। પારકી થાપણ તું જ છે। ફૂલના સંબંધ ખુશ્બુ સાથે, કિરણોનો સંબંધ સૂરજ સાથે, વૃક્ષના સંબંધ વરસાદ સાથે, વિદ્યાર્થીના સંબંધ શાળા સાથે તેમજ આ સંસારનો સંબંધ દીકરી સાથે। મારું દર્પણ તું જ છે એવો અરીસો શોધી લાવ્યો છું। પારાયા પોતાના ગણીને સ્વભાવ જે બંને કુળને, લૂછી નાખ આંસુ દીકરી ખુશીનો અવસર લાવ્યો છું। મારી લાડકી ઢીંગલી માટે રંજર ઝાંઝર લાવ્યો છું। હૈયું મારું રડે છે પણ મુખ પર સ્મિત લાવ્યો છું। બેટી હે हमसे दम, बेटी है हमसे दम, डर किसी से लगता नहीं, सिर किसी से झुकता नहीं, डर किसी से लगता नहीं, सिर किसी से झुकता नहीं। पढ़ना हमारी जान है, हम उस पर कुर्बान है, पढ़ना हमारी जान है, हम उस पर कुर्बान है। इस देश में जन्म लेने वाली बेटियां हमारी पहचान है। જ્યારે બાપ કન્યાદાન આપતો હોય છે ત્યારે દીકરીનો હાથ જમાઈના હાથમાં આપે છે, ત્યાં પણ તેનો હૈયું જ આપતો હોય છે। પહાડ જેવો બાપ પણ રડી પડે છે દીકરીની વિદાયથી। આંગળું મારું સૂનું થશે, આંગળું મારું સૂનું થશે, હું વિશેષ બની આવ્યો છું। ખંખેરી નાખતા પિયરના સ્નેહને હું નજરાનું દેવા આવ્યો છું। જેમ ઓસરીમાં રહેલાતો દીવડો ઓસરીમાં અને ઓરડામાં બંનેમાં જ્યોત રેલાવે છે, તેમજ દીકરી તું પિતાના ઓરડામાં અને પતિની ઓસરીમાં જ્યોત રેલાવજે। જેમ ઘરનું આંગણું તુલસીના ક્યારા વિના સૂનું લાગે છે, તેમજ બાપનું આંગણું દીકરી વિના સૂનું લાગે છે। જેમ ઘરના આંગણાની શોભા તુલસીનો ક્યારો છે, તેમજ બાપના આંગણાની શોભા દીકરી છે। પરંતુ એક બાપ જ હોય છે જે એમ કહે છે કે મારો દીકરો શું કરશે, મારો દીકરો શું કરશે, અને એક દીકરી જ હોય છે જે એમ કહે છે કે મારો બાપ શું કરશે। चलती है जिंदगी फिर होती है भूल, चलती है जिंदगी फिर होती है भूल, भूल से भी कुछ भूल हो गए तो भूल समझकर माफ कर देना, भूल से भी कुछ भूल हो गए तो भूल समझकर भूल जाना। लेकिन इस देश में जन्म लेने वाली बेटियां को मत भूलना। कबूतરની ચાંચમાં રેશમની દોરી, કબૂતરની ચાંચમાં રેશમની દોરી, મારાથી કઈ ભૂલ થઈ હોય તો आई एम सॉरी। अस्तु, जय हिंद।